તો કેમ છો બધા? હું ચિંતન પટેલ આપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 2 ફિઝિક્સમાં જે આપણે 327 લેબોરેટરી આસિસ્ટન્ટ કે પછી 433 એક્સરે આસિસ્ટન્ટની તૈયારી કરતા હોઈએ ત્યારે ચેપ્ટર નંબર 2ના ફિઝિક્સના ભાગ 2નો વિડીયો હું તમારી સામે લઈને આવ્યો છું. એ પહેલાં તમે ભાગ 1 ના જોયો હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ સ્લાઇડ 5થી. સ્લાઇડ 4 સુધી આપણે જોયું હતું. સ્લાઇડ 5થી સ્ટાર્ટ કરીએ છીએ. સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. આ સ્લાઇડમાંથી ક્વેશ્ચન આવે જ છે. કયો આવશે તે હું તમને કહીશ. સુવાહકના અગત્યના સ્થિત વિદ્યુત ગુણધર્મો શું છે કે સમજી લો કે કોઈ સુવાહક છે, બરાબર. આ સુવાહક છે ને અંદર આ પોલાણ છે. તો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ કેમ શૂન્ય હોય એનું પણ કારણ હું તમને હમણાં કહીશ. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ. હવે દાખલા તરીકે આ સપાટી લઈ લો, આ સપાટી લઈ લેશો તો સપાટીને લંબ રૂપે હોય ઈ, પણ સુવાહકની અંદર ઈ બરાબર 0. એનું શું કારણ તે હમણાં આપણે જોઈશું. સુવાહકના અંદર વધારાનો ચોખ્ખો વિદ્યુતભાર હોતો નથી. ચોખ્ખો વિદ્યુતભાર હોય ને એટલે Q બરાબર 0. બધો વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, આ બધો. અને સમગ્ર સુવાહકની અંદર અને સપાટી પર વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. એનું કારણ સમજાવું. V અચળ હોય ને, હવે આપણે પહેલા વિડીયોમાં જોઈ આવ્યા કે E બરાબર શું હતું, એનું માન dV/dS. હવે V બધી જગ્યાએ અચળ છે. V અચળ છે એનો મતલબ D અચળ ના છેદમાં dS. હવે જ્યારે પણ અચળનું વિકલન કરો તો જવાબ 0 આવે. અને એ જ વસ્તુ અહીંયા છે કે E ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 0. બરાબર. એટલે કે સમગ્ર સુવાહકની અંદર V અચળ, E 0, અંદર ચાર્જ હોતો નથી. ચાર્જ જે પણ હશે તે સપાટી પર હશે. બરાબર છે. અને E કેટલું હોય? E જે સપાટી પર હોય એ E સપાટી પર કેટલું? σ/ε0. ગોસના નિયમથી સાબિત કરી શકાય છે. ગોસનો નિયમ ચેપ્ટર નંબર 1માં છે સપાટી માટે. એ તમારે પહેલા ચેપ્ટરના વિડીયોમાં જોઈ લેવાનું. ચલો ક્વેશ્ચન જોઈએ કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું ભાઈ? 0. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ સ્થિતિમાન પૂછે તો અચળ. વિદ્યુત ક્ષેત્ર પૂછે તો 0. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? σ/ε0 જેટલું. હવે એની આખી થિયરી છે, બરાબર. આપણે એવું જોયું હતું કે આ સિગ્મા બરાબર શું, સોરી, E બરાબર પહેલા ચેપ્ટરમાં σ/2ε0 જોયું હતું. અહીંયા σ/ε0 છે. એવું કેમ? એ થિયરી તમારા કામની નથી. તમારે સીધું યાદ રાખવાનું છે કે સુવાહક હોય એની સપાટી પર σ/ε જેટલું વિદ્યુત ક્ષેત્ર. અને આ જે બખોલ મેં ડ્રો કરી હતી, આ જે બખોલ છે એ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હોય એની ઘટનાને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. દાખલા તરીકે વીજળી પડે અને તમે તમારી ગાડીમાં હોવ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે. એના કારણે તમને કોઈ પણ પ્રકારનો ઝટકો કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ગાડીમાંથી વીજળી એની બોડી પર રહીને સીધી જમીનમાં ઉતરી જાય છે. શિલ્ડિંગને લીધે તમને કંઈ થતું નથી. વીજળી થાય ત્યારે કારની અંદર બેસવું શા માટે સલામત છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગને લીધે. તો આ પૂછાઈ શકે એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર. ચલો 6ઠ્ઠી સ્લાઇડ જોઈએ. ડાઇલેક્ટ્રિક. હવે 359માં જે પ્રયોગશાળા મદદનીશની પરીક્ષા હતી એમાં ક્વેશ્ચન આવ્યો હતો. કયો ક્વેશ્ચન? આ ક્વેશ્ચન પણ હતો અને નેક્સ્ટ પેજ પર જે ક્વેશ્ચન છે ને આ ક્વેશ્ચન પણ હતો.
આ બે સ્લાઇડમાંથી બે ક્વેશ્ચન આવ્યા છે, સમજજો. તો એમાં તો ફિઝિક્સ 63 માર્ક્સનું હતું, 359 પ્રયોગશાળા મદદનીશ. હવે જો તમે 433 આપો કે પછી 327 આપવાના હોવ, તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે અધ્રુવીય, અહીંયા હવે આ ક્વેશ્ચન આવી ગયા તો પોસિબલ છે કે એ ક્વેશ્ચન ન આવે. હવે આવા ક્વેશ્ચન પણ આવે. અધ્રુવીય અણુઓ, નોન પોલર, એટલે કે જેના ધ્રુવ ના બને. તો ધ્રુવ ના બને, ધ્રુવ જ ના બને, ચાલો પ્લસ પર જ બીજો પ્લસ હોય એટલે ધ્રુવ અલગ અલગ થતા નથી, એને કહેવાય અધ્રુવીય. તો અધ્રુવીય હોય તો ચાક માત્રા બનવાની નથી. ડાયપોલ ચાકમાં ડાયપોલ ક્યારે બને કે બે અલગ અલગ હોય ધ્રુવીય હોય તો, પણ આ તો અધ્રુવીય છે એટલે ડાયપોલ ચાક માત્રા બનતી નથી, એટલે શૂન્ય હોય. બંનેના કેન્દ્રો એકબીજા પર આવી જાય. જો આ કેવા અલગ અલગ છે, અલગ અલગ ના હોય, એકબીજા પર હોય. એવા ઉદાહરણ જુઓ, H2O2 CO2, આ એના ઉદાહરણ છે. જ્યારે ધ્રુવીય અણુઓના ઉદાહરણ MCQ આવે, નીચેનામાંથી કયું ધ્રુવીય છે? આ 3 આપીને HCl આપી દે, અથવા આ 3 આપીને H2O આપી દે. આ ક્વેશ્ચન મને દેખાય છે આવનારી પરીક્ષાઓમાં, HCl અથવા H2O. ચલો, પોલરાઇઝેશન કોને કહેવાય? આ એક આ પણ ક્વેશ્ચન છે. પોલરાઇઝેશન કોને કહેવાય? તો કે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ ચાક માત્રા. એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન કહે છે. તમને ડેફિનેશનમાં પૂછાઈ જાય, વ્યાખ્યા પૂછાશે કે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ ચાક માત્રાને શું કહેવાય, નીચેનામાંથી શું કહેવાય? તો 4 અલગ અલગ રાશિ આપશે, એકમાં પોલરાઇઝેશન કહેશે તો પોલરાઇઝેશન કહેવાય. અને એની અંદર જે કાઈ ઈ અને વંચાશે કાઈ ઈ ને શું કહેવાય? ઈ ફોર ઇલેક્ટ્રિક, અને કાઈ એટલે સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, વિદ્યુત સસેપ્ટિબિલિટી. ચોથા ચેપ્ટરમાં કાઈ એમ આવશે, એમ ફોર મેગ્નેટિક, ચુંબકીય સસેપ્ટિબિલિટી, બરાબર, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. આવું આ રીતે વાંચવાનું, બરાબર છે. ચલો, એના MCQ. હા, બીજું એક કે ડાઇલેક્ટ્રિકની અસરમાં શું થાય? ડાઇલેક્ટ્રિકની અસરમાં વિદ્યુત ક્ષેત્ર ઘટે. કેવી રીતે? E0 એટલે શરૂઆતમાં જે હવામાં અથવા શૂન્ય અવકાશમાં હતું તે. જો એ તમે તમારા જે પણ ભાગ છે એની અંદર ડાઇલેક્ટ્રિક નાખી દીધું, કેરોસીન નાખી દીધું, રબર નાખી દીધું, કાગળ નાખી દીધા, મીન્સ એ બધાની ડાઇલેક્ટ્રિક અલગ અલગ હોય. તો જો તમે એ દાખલે કે કે ડાઇલેક્ટ્રિક જે છે માધ્યમનો એ 5 છે, 5 માધ્યમના ડાઇલેક્ટ્રિકને નાખો તો તમારું નવું વિદ્યુત ક્ષેત્ર E0 નહીં રહે. હવે E0 બાય K એટલે 5મા ભાગનું થઈ જશે. ડાઇલેક્ટ્રિક જેટલો વધારે છે વિદ્યુત ક્ષેત્ર એટલું ઓછું થશે, કારણ કે K વડે ભગાય છે અહીંયા. તો એક આ પણ MCQ છે. નીચેનામાંથી કયો ધ્રુવીય અણુ છે? હવે તમારે ચોપડીના જ યાદ રાખવાના, બહુ બહાર જવાની જરૂર નથી, ચોપડીની બહાર નથી જવાના. તો H2O2 અને CO2 આ બધા અધ્રુવીય છે, અને HCl અને H2O, HCl હોય, આ HCl ન પણ આપે, H2O આપે, એ બધા ધ્રુવીય અણુઓ છે. એમાં H+Cl-, H+OH-, આવા બે અલગ અલગ ડાયપોલ બનશે. ચાલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 માં ડાઇલેક્ટ્રિકનું ચોસલું મૂકતા અંદરનું ક્ષેત્ર શું થશે? ઘટશે. ડાઇલેક્ટ્રિક એટલે K નું ચોસલું મૂકો તો ઘટે. કેટલું ઘટે? તો કે E બરાબર E0 બાય K. E0 એટલે જે શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર હતું તે. ચલો, નેક્સ્ટ. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ ચાક માત્રાને શું કહેવાય? પોલરાઇઝેશન. વિદ્યુત સસેપ્ટિબિલિટીનો એકમ શું છે? તો કે જો ભાઈ, એ તો તમારો અચળાંક છે, અને અચળાંક પરિમાણ રહિત હોય તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સસેપ્ટિબિલિટી કાઈ ઈ નો એકમ શું છે? પરિમાણ રહિત. ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું છે? તો એ પણ M0 L0 T0 A0. ઓકે. ચલો, કેપેસિટરમાં મેં તમને કીધું તેમ 359 માં આ ક્વેશ્ચન આવેલો હતો કે ડાઇલેક્ટ્રિક નાખવામાં આવે
તો કેપેસિટન્સ વધે કે 2 હોય, ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય તો 2 ગણું થાય, 3 હોય તો 3 ગણું થાય, 4 હોય તો 4 ગણું થાય. ઓકે, તો એક આ સૂત્ર છે કે C બરાબર KC0. બીજું C નું એક સૂત્ર છે, C ના બે સૂત્ર છે. C બરાબર એપ્સાઇલોન 0 A/D. એપ્સાઇલોનની મેં ગત વિડીયોમાં વાત કરી હતી, શૂન્ય અવકાશની પરમિટિવિટી. A ફોર એરિયા, બરાબર. દાખલા તરીકે પ્લેટ છે અને એક બાજુ બીજી પ્લેટ છે, આ કેપેસિટર બન્યું. તો આ જે પહેલી પ્લેટ છે એનો એરિયા, ક્ષેત્રફળ, અને D ફોર આ બે વચ્ચે જે અંતર છે એને D કહેવાય. બે પ્લેટ વચ્ચેના અંતરને D કહેવાય. તો એક સૂત્ર એક આ બને છે, C બરાબર એપ્સાઇલોન 0 A/D. C કોના પર આધાર રાખે? C A પર આધાર રાખે. એરિયા વધારશો C વધશે, બેની વચ્ચેનું ડિસ્ટન્સ વધારશો. હવે સમજો, C બરાબર એપ્સાઇલોન 0 A/D. D વધારો ને તો C ઘટે, છેદ વધારો તો અંશ ઘટે, છેદ ઘટાડો તો અંશ વધે. તો એક MCQ આના પરથી આવે. એ જ રીતે અંશ વધારો તો C પણ વધે, અંશ ઘટાડો A ઘટાડો તો C પણ ઘટે. અહીંયા એક ક્વેશ્ચન મેં એ પણ લીધો છે, બીજું સૂત્ર C નું. C બરાબર શું છે? તો કે કેપેસિટન્સ શું છે? તો કે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. એનું સૂત્ર એવું બને છે, C બરાબર Q/V. તો તમે એવું કહેશો ને સર કે કોઈ પદાર્થનું કેપેસિટન્સ Q પર પણ આધાર રાખે ને? તો કે ના, એમાં કેટલો વિદ્યુતભાર માય છે એના પર આધાર રાખતું જ નથી. પણ હા, સૂત્ર છે C બરાબર Q/V. એનો એકમ કયો છે? ફેરાડે. એનું પારિમાણિક સૂત્ર કયું છે? લાવવું હોય તો લાવાઈ જાય. કેવી રીતે? C બરાબર Q/V. Q નું સૂત્ર હતું A1 T1. V નું ગત વિડીયોમાં જ મેં તમને લાવીને બતાવ્યું હતું, અહીંયા પણ લાવી દેવાય. કેવી રીતે લવાય? V બરાબર વર્ક અપોન Q, ચાર્જ. વર્કનું M1 L2 T-2 છેદમાં ચાર્જનું A1 T1, છેદનો છેદ અંશમાં જાય. ઓકે, ને M1 ઉપર જાય તો -1, L2 ઉપર જાય તો -2, T આ 1 ને 1 2, અને -2 ઉપર જાય તો પાછું +2, 2 ને 2 4, તો ML T-4, અને A1, અને આ છેદનો છેદ અંશમાં જાય તો 1 ને 1 2, તો A ની 2, તો M1 L -2 T +4. ઓકે, સોરી હા, મારી ભૂલ થઈ અહીંયા. T ની 1, આ છેદનો છેદ અંશમાં જાય એટલે બીજી 1, -2 ઘાત ઉપર જાય તો +2 ઘાત, 1 ને 1 2, 3 ને 1 4. ઓકે, ચલો. તો C નું કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને એમાં જો તમે K અચળાંક ધરાવતું માધ્યમ એની અંદર ભરી દેશો તે વખતે C બરાબર KC0. જ્યારે K આવશે ત્યારે એપ્સાઇલોન 0 નહીં આવે, એપ્સાઇલોન આવશે. એપ્સાઇલોન એટલે માધ્યમની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી. એપ્સાઇલોન 0 શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ યાદ રાખજો. બીજો એક ઇમ્પોર્ટન્ટ અહીંયાથી ક્વેશ્ચન એવો બને છે, ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? તો બ્રેકડાઉન થયા વગર માધ્યમને સહી શકે તેટલું વધારામાં વધારે વિદ્યુત ક્ષેત્ર, જે હવા માટે 3 × 10⁶ વોલ્ટ પર મીટર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ. 3 × 10⁶. એની વેલ્યુ કોના માટે? હવા માટે. ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બરાબર છે. તો ક્વેશ્ચન, સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ શાના પર આધાર રાખે? તો કે જો ડાઇલેક્ટ્રિક પર આધાર રાખે, અંતર પર આધાર રાખે, ક્ષેત્રફળ પર આધાર રાખે, પણ સોના પર આધાર ના રાખે, વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. ભલે ને સૂત્ર છે C બરાબર Q/V, પણ છતાં આધાર રાખતું નથી. ચલો, પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. અડધું એટલે ઘટાડ્યું. હવે આપણી પાસે સૂત્ર શું છે? એપ્સાઇલોન 0 A/D. અંતર ઘટાડો તો C વધે,
કેપેસિટન્સ વધે. હવે અડધું કરો છો, અડધું એટલે d/2. ડી હતું એની જગ્યાએ d/2. છેદનો છેદ કઈ જાય બેટા? અંશમાં જાય. એટલે 2 ગુણ્યા એપ્સાઇલોન 0 a/d થશે. એપ્સાઇલોન 0 a/d શું છે? તો કે શરૂઆતનું કેપેસિટન્સ. તો શરૂઆતના કેપેસિટન્સ કરતા કેટલું કેપેસિટન્સ થઈ ગયું? 2 ગણું. તો જ્યારે અડધું કરવામાં આવે ત્યારે એ બમણું થાય છે. એમ તો એવું જ પૂછે કે ઘટાડવામાં આવે તો શું થાય? વધારો. તો બહુ ઇઝી છે. પણ જ્યારે ગણતરી આવે તો કદાચ ગણતરી આવી આપે, 10 સેકન્ડમાં થઈ જાય. તમે દાખલા પાછળ પડતા જ નહીં આ ચેપ્ટરમાં. દાખલા કરવાના નથી. તમારે કેવા દાખલા કરવાના કે જે 1-2 સેકન્ડમાં જેનો જવાબ આવે એવા જ દાખલા કરવાના આવશે. સી ની ડાઇલેક્ટ્રિક K બરાબર 5 હોય તો સી પણ કેટલા ગણું થાય? 5 ગણું. કારણ કે સૂત્ર છે સી બરાબર KC0. શરૂઆતથી આ 5 ગણું, તો 5 C0 એટલે શરૂઆતના કેપેસિટન્સથી 5 ગણું થઈ જાય. સિમ્પલ. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર. બરાબર. ચલો સ્લાઇડ 8. હવે 2 સ્લાઇડ રહી બાકી. આ સ્લાઇડ જે છે ને તે તમારી જે આ બુક છે ને એમાં કદાચ એના રિલેટેડ દાખલા નહીં હોય, પણ 2023 પહેલાની જે બુક હતી ને એમાં આ બધા સૂત્ર હતા અને ઇમ્પોર્ટન્ટ પણ છે કારણ કે આમાંથી ક્વેશ્ચન આવે છે. ભલે ને નવા NCERT સિલેબસમાં નથી. તો આ કમ્પ્લીટ જોજો કે કેપેસિટરનું સંયોજન. કેપેસિટર જે આપણા હોય, તમને બતાવી દઉં કે આ કેપેસિટર 1, કેપેસિટર 2 અને કેપેસિટર 3 એક જ લાઈનમાં છે ને તો આને શ્રેણી જોડાણ કહેવાય. અને આ કેપેસિટર પહેલું, કેપેસિટર બીજું અને કેપેસિટર ત્રીજું, આ ત્રણને એક કોમન બિંદુ સાથે અહીંયા અને બીજા એક કોમન બિંદુ સાથે અહીંયા જોડ્યું તો આ સમાંતર જોડાણ કહેવાય. તો શ્રેણી જોડાણ માટેનું સૂત્ર શું છે અને સમાંતર માટે સરવાળો કરવાનો કે સમાંતર માટે C બરાબર શું થાય? તો કે C1 + C2 + C3. આ પહેલું, આ બીજું, આ ત્રીજું. અહીંયા શું થશે? આ C1 C2 C3. અહીંયા શું થશે? તો કે C1/C બરાબર 1/C1 + 1/C2 + 1/C3. બીજું કે આ 2 પોઈન્ટની વચ્ચે જ છે એટલે અહીંયા શું અચળ? 2 પોઈન્ટની વચ્ચે જ છે એટલે અહીંયા V અચળ. બધી જગ્યાએ શું સરખું? V સરખું. ને આ ત્રણ એક જ લાઈનમાં છે, એક જ લાઈનમાં છે તો એક સરખો પ્રવાહ પસાર થાય. એક સરખો પ્રવાહ પસાર થાય એટલે એ બધામાં Q સરખો. શ્રેણી જોડાણમાં શું સરખું? Q વિદ્યુતભાર. અને સમાંતર જોડાણમાં શું? C1 પર C2 પર C3 પર શું સરખું લાગે? V અચળ. એટલે V સરખો લાગે. એટલે કે દરેક કેપેસિટર માટે વોલ્ટેજ સમાન રહે. સમાંતર જોડાણમાં ને શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુતભાર સમાન રહે છે. સૂત્ર મેં તમને સમજાવ્યા એ પ્રમાણે શ્રેણી જોડાણનું અને પેલું રહ્યું સમાંતર જોડાણનું. જો બે જ કેપેસિટર હોય શ્રેણી જોડાણમાં તો શું કરશો સર? આ C1 અને આ C2. તો 1/C બરાબર 1/C1 + 1/C2. લસાલો તો C2 એક આ C2, C1 એક આ C1/C1 C2. કોના બરાબર? 1/C બરાબર. માટે C બરાબર શું થાય? આને આમ ફેરવો તો આ બધું પણ આમ ફેરવાય. C1 × C2 છેદમાં C1 + C2. આ સૂત્ર બની ગયું કે જ્યારે બે જ હોય કે બે જ કેપેસિટર હોય તો C બરાબર પહેલા ગુણાકાર છેદમાં 2 નો સરવાળો અને સમાંતર હોય તો બંનેનો સરવાળો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ તો આ પૂછાય છે કે શ્રેણી જોડાણમાં જે છેલ્લે કેપેસિટન્સ બને એની કિંમત નાનામાં નાના કરતા નાની અને સમાંતર જોડાણમાં જે કેપેસિટન્સ બને તેની કિંમત મોટામાં મોટા કરતા મોટી. દાખલા તરીકે આ 2 હોય, C2 3 હોય તો સરવાળો 5 થાય. મોટું હતું 3 એના કરતા વધી ગયું. અને ચલો સમજો કે C2 છે, C1 છે 2, C2 છે 3. તો અહીંયા C બને શું બને? તો કે 2 × 3 છેદમાં 2 + 3. 2 × 6 = 5.
આ 6/5 એટલે 1 પોઈન્ટ સમથિંગ થાય. 1 પોઈન્ટ સમથિંગ એ નાનામાં નાના કરતા નાની છે ને અહીંયા 5 એ મોટામાં મોટા 3 કરતા મોટી છે. તો આ લાઈન પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. 9 પિકોફેરાડેના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે. તો શ્રેણીમાં જોડ્યા હોય તો શું સૂત્ર બને? બીજું એક સૂત્ર અહીંયા આગળ કદાચ આપેલું નથી. આ યાદ રાખ, આ એક યાદ રાખીશું. કેવી રીતે કે ચલો આ બધા જ સી છે, આ પણ સી, C1 પણ સી, C2 પણ સી અને C3 પણ સી. તો આપણી પાસે 1/c ઇક્વી બરાબર શું થાય? 1/c + 1/c + 1/c. બધાના છેદ સરખા એટલે છેદ એકવાર લખો, ઉપર 1 + 1 + 1 એટલે કે 3/c. 3 હતા તો 3/c એટલે કે c ઇક્વી બરાબર ઇક્વિલિબ્રિયમ કેટલા? આને ઉપર લઈ જાવ તો c/3. શ્રેણી જોડાણ હોય ને સરખા આપેલા હોય, શ્રેણી જોડાણ છે અને સરખા 9 પિકોફેરાડેના 3, તો તમે શું કરશો? તો કે 1/9 + 1/9 + 1/9 બરાબર 1/c બરાબર એટલે કે 3/9 એટલે કે 1 + 1 + 1/9 એટલે કે 3/9 એટલે કે 1/3. પણ આ 1/c મળ્યું, c નથી મળ્યું. હવે c ઇક્વિલિબ્રિયમ શોધવું હોય તો આને ઉપર લઈ જાવ તો 3/1 થઈ જાય એટલે કે 3. સિમ્પલ. 3 પિકોફેરાડે. સમાન કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટર માટેનું સૂત્ર શું બને? n. એ બી બની જાય ભાઈ, કઈ અઘરું નથી. જુઓ 1/c ઇક્વિલિબ્રિયમ n છે, 1/c પ્લસ બીજું કેપેસિટન્સ પ્લસ આમ કરતા n મુ કેપેસિટર n. હવે આ બધામાં શું થાય? તો કે 1 + 1 + nમી વાર 1 છેદમાં c. 1 + 1 2 વખત હોય તો 2, 3 વખત હોય તો 3, 4 વખત હોય તો 4. તો n વખત હોય તો n. કોના બરાબર? c ઇક્વિલિબ્રિયમ બરાબર. તો એનો મતલબ c ઇક્વિલિબ્રિયમ કેટલું? c/n. જે લોકો અત્યાર સુધી રહ્યા ને વિડીયોમાં એ લોકો માટે મને લાગે છે આ વખતે તમે આ પ્રશ્ન પરીક્ષામાં જોશો એ લોકોને ખરેખર સારું છે, જે લોકો અત્યાર સુધી રોકાયા છે, કે સૂત્ર શું બનશે? c/n. 2, 3 અને 4 સમાંતર આવે એટલે કશું જ કરવાનું નહીં, સરવાળો કરી દેવાનો. 2 + 3 + 4, 4 5 6 7 8 9. સમાંતરમાં સરવાળો, પણ શ્રેણીમાં એવું નહીં કરવાનું. શ્રેણીમાં 1/c બરાબર 1/c1 + 1/c2 એવું સૂત્ર વાપરવાનું. સમાંતર જોડાણમાં શું સરખું હોય? સમાંતર જોડાણ એટલે યાદ રાખવાનું 2 પોઈન્ટ વચ્ચે જ હોય. 2 પોઈન્ટ વચ્ચે હોય એટલે વી સમાન બરાબર ને. શ્રેણી જોડાણમાં એક જ પ્રવાહ ચાલતો એટલે ક્યુ સમાન. ચલો નેક્સ્ટ જોઈએ, છેલ્લી સ્લાઇડ આ ચેપ્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજા એક ટોપિક પર જઈએ છે કે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર કયું? તો એ છે U = Q²/2c. આ સૂત્ર છે Q²/2c. આના પરથી બાકીના બે સૂત્ર મેળવી શકાય. પહેલું સૂત્ર આપણે જોયું હતું, c બરાબર શું જોયું હતું? Q/V. જેટલી વખત લખ કરશો, મારા વિડીયો હોય તો 2 વાર જુઓ, 3 વાર જુઓ, જોતા જાઓ સાથે લખતા જાઓ. Q/V. તો અહીંયા આગળ c ની જગ્યાએ ખાલી શું લખી દઈએ? Q/V. છેદનો છેદ મેં આગળ કીધું હતું એમ અંશમાં જાય. Q1 ઉડી જાય એટલે Q1 રહી, V ઉપર ગયો, છેદમાં 2. આ સૂત્ર પહેલું મળ્યું. U = QV/2. એક સૂત્ર મળ્યું U = Q²/2c. હવે અહીંયા Q ને પણ આપણે અહીંયાથી ગાયબ કરવો છે. કેવી રીતે ગાયબ કરીશું? તો આપણી પાસે સૂત્ર હતું ને, c = Q/V. માટે CV = Q. શું થશે? CV = Q. તો હું શું કરું? જે Q દેખાય છે ને એની જગ્યાએ લખી દઉં CV. Q જે હતું એની જગ્યાએ CV × V/2 એટલે થઈ જશે CV²/2. તો 3 સૂત્ર છે, CV²/2
QV/2 અને ત્રીજું Q²/2C. 3 યાદ રાખવાનું, Q²/2C, CV²/2 અને QV/2. 3 માંથી કોઈ પણ પૂછાઈ શકે. આજે કેપેસિટરની વચ્ચે જે સંગ્રહિત ઉર્જા છે એ ક્યાં આગળ, તો કે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે. પૂછાઈ જાય કે આ ઉર્જા ક્યાં સંગ્રહ પામે, તો કે બે પ્લેટોની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હોય ને ત્યાં આગળ આ ઉર્જા સંગ્રહ પામે છે. હવે એની ઉર્જા ઘનતા કેટલી, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. ઉર્જા ઘનતા એટલે ઉર્જા એને સ્મોલ યુ વડે દર્શાવે. ઉર્જાના છેદમાં કદ આપણે આને કદ લઈ લે, કદ. ઉર્જાના છેદમાં કદ. હવે આ બધી કિંમતો મીન્સ ઉપરની કિંમતો આને બી તારવવાની તમારે કોઈ જરૂર નથી. ખાલી આ યાદ રાખજો કે ઉર્જા ઘનતાનું સૂત્ર શું છે, ε0E²/2. જો તમારે સમજવું હોય તો તમે મને કોમેન્ટ કરજો, આપણે એના પર વિડીયો બનાવી દઈશું. બટ મને નથી લાગતું કે તમારે કોઈ આનું સૂત્ર પણ તારવવાની જરૂર છે. અહીંયાથી જ તરવાઈ જશે Q²/2C થી. તમે કિંમતો મૂકતા ચાલશો, C ની કિંમત મૂકશો, ઉપર Q ની કિંમત મૂકશો, કિંમત મીન્સ ε0E²/2 એવો જવાબ આવશે. અને AD વડે ભાગશો, કદ વડે ભાગશો એટલે તમારો આ જવાબ ε0E²/2. આ ઉર્જા ઘનતાનું સૂત્ર થઈ ગયું. બરાબર. 12 પિકોફેરાડેના કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડતા સંગ્રહિત ઉર્જા. પીકો એટલે શું? પહેલા તો કે પીકો એટલે 10⁻12 ઘાત, 10⁻12 ઘાત. તો પીકો ફેરાડે એટલે 10⁻12 ઘાત ફેરાડે થાય. 12 × 10⁻12 ઘાત. આ સી ની કિંમત આપી દીધી, વોલ્ટેજમાં વી ની કિંમત આપી દીધી, તો તમે ખાલી ક્યુ ને ના શોધી શકો? શોધી જ શકો ને. ક્યુ બરાબર શું થશે? ક્યુ બરાબર સી ગુણ્યા વી. 12 પીકો, પીકો એટલે -12 ઘાત. વોલ્ટેજ લોકોને એવું કે આગળથી આવી જાય. વોલ્ટેજ માટે 50, 50 12 600 ગુણ્યા 10⁻12 ઘાત અને 6 ગુણ્યા 10⁻2 ઘાત પણ આપણે કહી શકીએ. 2 મિનિટ હું કહું એટલે આવું. પણ અહીંયા તમને ઉર્જા કીધી છે, ક્યુ નથી કીધું, ઉર્જા કીધી હતી. ઉર્જા બરાબર આપણે સીવી વાળું સૂત્ર, સીવી વાળું કયું સૂત્ર લાગશે ભાઈ? CV²/2. U બરાબર CV²/2. 12 × 12. હવે કદાચ આ ના પૂછાય કેમ કે વર્ગ વાળું છે ને એટલે નહીં પૂછાય. V ની વેલ્યુ 12 × 10⁻12. V એટલે 50 × 50/2. સાદુરૂપ આપો, જે જવાબ આવે તે તમારો. પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, ક્યુ અચળ જ રાખો, તો ઉર્જા કેવી થશે? બમણી થશે. કારણ કે સી અડધું થાય ત્યારે યુ બમણી થાય, કારણ કે ક્યુ અચળ રાખ્યો છે. એટલે આ સૂત્ર વાપરી લેવાનું, Q²/2C. તો સી જ્યારે આપણે શું કરીશું? પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરીશું, પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરીશું તો સી અડધું થશે. કયા સૂત્ર પરથી થશે? આની આગળ આપણે એક સૂત્ર જોયું હતું ને, ε0A/d. તો જ્યારે ડી ને તમે બમણું કરો, સી બરાબર ε0A/d, જ્યારે ડી ને બમણું કરવામાં આવે, ડી વધે, સી ઘટે, સી ઘટે, યુ વધે, યુ વધે. બરાબર છે. ચલો, વિદ્યુત ક્ષેત્ર ઈ માં ઉર્જા ઘનતા યુ નો સાચો સંબંધ કયો છે? તો યુ બરાબર 1/2ε0E². ડાયરેક્ટ સૂત્ર. કેપેસિટરમાં ઉર્જા કયા સ્વરૂપમાં અને ક્યાં સંગ્રહ પામે? તો કેપેસિટરમાં ઉર્જા પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આની સાથે આપણા આ ચેપ્ટરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક મને લાગતા હતા એ બધા આપણે આજે સ્લાઇડ 9 સાથે પૂરા કરીએ છીએ.
હવે નવા વિડીયોમાં મળવાના છે ચેપ્ટર નંબર 3ના વિડીયોમાં. પરંતુ તમારે જો આ ચેપ્ટરનો ટેસ્ટ આપવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાં તમને એક ગૂગલ ફોર્મમાં ટેસ્ટ આપેલો છે 50 MCQનો. તમે એ ટેસ્ટ આપી અને પોતાનું તૈયારી ક્યાં છે એ તમે ચકાસી શકો છો. તો ટેસ્ટ આપજો, એનું રિઝલ્ટ પણ તમને ત્યાં ગૂગલ ફોર્મમાં જ ડિસ્પ્લે પણ થઈ જશે. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.